भारत की ये विशेषता रही है, यहाँ जब जब भी मुश्किल समय आया है, कोई न कोई ऋषि, महर्षि, संत, महात्मा उसी काल में अवतरित हुआ। भगवान स्वामीनारायण का आगमन भी एक ऐसे समय में हुआ था जब देश सैकड़ों वर्ष की गुलामी के बाद कमजोर हो चुका था, अपने आप में विश्वास खो चुका था, खुद को ही कोसने में डूबा हुआ था। तब भगवान स्वामीनारायण ने हमें, उस कालखंड के सभी संतों ने हमें नई आध्यात्मिक ऊर्जा तो दी ही, उन्होंने हमारे स्वाभिमान को जगाया, हमारी पहचान को पुनर्जीवित किया। इस दिशा में शिक्षापत्री और वचनामृत का योगदान बहुत बड़ा है। उनकी शिक्षा को आत्मसात करना, उसे आगे बढ़ाना, ये हम सबका कर्तव्य है। जय श्री स्वामीनारायण। આજના સત્સંગમાં ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સ્પષ્ટ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ તેના સંપ્રદાય અને તેના ગ્રંથો વિશે જે કહ્યું કે ભારત વર્ષની અંદર જ્યારે ભારતની પ્રજા અનેક વર્ષોથી ગુલામીથી જે પીડાઈ રહી હતી, ત્યારે આધ્યાત્મિક ઉર્જા અને સાચી દિશાનું કામ જે ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો તથા તેમની શિક્ષાપત્રીના વચનામૃતે કર્યું છે. બરાબર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ નામ ઉચ્ચારે છે પૂજ્ય મોદીજી. આમ તો રાજા જે હોય તેને શાસ્ત્રની અંદર ભગવાનની વિભૂતિ તરીકે પણ કીધું છે, કારણ કે એની અંદર કાંઈ ઐશ્વર્યાદિક જે હોય છે તે ભગવાનનું પ્રેરેલું હોય છે, વધારે આપેલું. બરાબર ઐશ્વર્ય કંઈ દેખાય છે કોઈ પણ વ્યક્તિની અંદર, એમાં જે રાજા હોય છે તેની અંદર જે કાંઈ પણ દેવતાદિક દેખાય છે તે પરમાત્માએ વિશેષ રૂપે આપેલું હોય છે. રાજાને ભગવાનની વિભૂતિ તરીકે પણ શાસ્ત્રની અંદર ઓળખવામાં આવેલા. એટલે કે સ્પષ્ટ રીતે ભારતના વડાપ્રધાન શ્રી કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો જે છે જે ગુજરાતની પ્રજા પ્રત્યે તે કાંઈ વિશેષ જ છે. બરાબર એમણે જે પ્રજાને આધ્યાત્મિક ઉન્નતિ આપી, સારા ગ્રંથો આપ્યા, તો આપણી કે જવાબદારી બને છે, આપણે એક ફરજ બને છે કે આ જે આપેલી શિક્ષાઓ છે તે આપણે છેક ઘેર ઘેર સુધી પહોંચાડીએ. બરાબર તો આ બધી જે મોદીજી વાત કરે છે તો શાસ્ત્રની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથની અંદર ખાસ કરીને સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, શ્રી હરિદિગ્વિજયાદિક જે ગ્રંથ છે, સ્પષ્ટ રીતે જે ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવ, જે પ્રગટ ભગવાનનો જે કાળ જે કહેવામાં આવે છે, તો એની પૂર્વે ભારત વર્ષની અંદર કેવી દુર્દશા હતી, પ્રજા કેવી રીતે પીડાતી હતી, તેનો સમગ્ર ઉલ્લેખ સત્સંગી જીવન ગ્રંથની અંદર કરવામાં આવેલો છે. એની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે જે મરીચ્યાદિક બધા ઋષિઓ હોય છે તે બદ્રિકાશ્રમમાં જાય છે, ભગવાન શ્રી નરનારાયણ ઋષિને પ્રાર્થના કરીને ત્યાં બેસે છે સભાની અંદર. ત્યારે ભરતખંડના ઋષિ નરનારાયણ ઋષિ છે, અંતર્યામી હોવા છતાં પણ પોતે ભારત વર્ષની અંદર, પોતાના ભારત વર્ષની અંદર શું છે પરિસ્થિતિ, પ્રજા કેમ છે, ધર્મમાં રહી છે કે નહીં, સુખી છે કે નહીં, એવું પૂછે છે. ત્યારે ઋષિ મુનિઓ હાથ જોડીને કહે છે ભગવાન શ્રી બદ્રીપતિ નરનારાયણ ઋષિને કે હાલની અંદર એમ કે કલયુગ હળહળ ચાલુ થયો છે, એમ કે કહેવાતા રાજાઓ અને જે ધર્માચાર્ય જે ગુરુઓ છે તે અધર્મની પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, પોતે જીવ હિંસા આદિ હિંસામાં યજ્ઞ કરે છે, વ્યભિચાર કરે છે, મદિરાપાન દારૂ આદિ કેમ કે પી છે, અને સ્ત્રીઓનું દમન થાય છે, સ્ત્રી જે બાળકો છે તેના અને જે નાની નાની જે છોકરીઓ છે તેને પણ કે મારી નાખવામાં આવે છે, એટલે કે બાળકીને દૂધ પીતી કરવામાં આવે છે. અનેક પાપાચાર પ્રવૃત્તિ કે વધી ગઈ છે, એમ કે એટલો બધો ધર્માચરણ વધી ગયો છે ભારતખંડની અંદર કે અવારનવાર જે પૃથ્વી દેવી છે
કે આ લોકોના પાપથી ત્રાહિમામ પોકારીને અનેકવાર ભૂકંપો ધરતીકંપો આવે છે, તો ઘણીવાર દુકાળ પડે છે, તો ઘણી વીજળીઓ જોવા મળે છે. અમુક વાર વરસાદ એટલો બધો વરસે છે કે એની અંદર જે અનેક માણસોના પશુ પક્ષી આદિકના મોત થાય છે. એટલે કે આવી અનેક પાપાચાર પ્રવૃત્તિથી ધરતી વારે વારે કંપન કરી રહી છે. ભગવાન શ્રી નરનારાયણ ઋષિ આવા જે પોતાની ભારત ભૂમિ ઉપર આવા અસુરોના જે શાસનથી પ્રજા પીડાઈ રહી હતી, ધર્મના માર્ગથી ભ્રષ્ટ થઈ હતી, તો પોતાની ઈચ્છાથી દુર્વાસા મુનિ બદ્રિકાશ્રમમાં આવે છે. તેનું સન્માન નહીં થવાથી શ્રાપ આપે છે, અને દરેક ઋષિ મુનિઓ સાથે ભગવાન શ્રી નરનારાયણ ઋષિ પણ આ ધરા ઉપર આવી અને પોતે સ્વયં આ ધરા ઉપર સ્વામિનારાયણ રૂપે પ્રગટ થાય છે. અને મરીચાદિક જે ઋષિ હતા તે આપણા મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ સ્પષ્ટ રીતે ભક્ત ચિંતામણીની અંદર 52મા પ્રકરણની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, અને સત્સંગીજીની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે મરીચાદિક જે ઋષિ હતા તે જ પોતે આ મુક્તાનંદ સ્વામી આદિ ઋષિ થઈને આવ્યા, અને ભગવાન બદ્રીપતિ નરનારાયણ જે છે તે સ્વયં જાતે સ્વામિનારાયણ રૂપે થઈને આવ્યા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ જે કીધું છે કીર્તનની અંદર, સહજાનંદ હરિ એમ કે વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી તે વાત એમ કે સાચી એમ કે કરી. એટલે વ્યાસ મુનિએ જે વાત કીધી હતી એ નિષ્કુળાનંદ સ્વામી કે સાચી કરી. કઈ એ વાત? તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર 18મો અધ્યાય 42, 43, 44 શ્લોક, જે ભાગવતનો 10મ સ્કંદ 50મો અધ્યાય 10મો શ્લોક, આ વાત વ્યાસ મુનિએ જે કરેલી આગાહી તે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ રૂપે આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તન શેરી ભરી પણ સાંકળી રહ્યા. તેના ત્રીજા પદની અંદર માનત સજ્જન સૌ મળી રહે, એની અંદર જે કીધું હતું બરાબર, પૂર્વે કહ્યું હતું ઉદ્ધવને રે કે લઈશ બીજો અવતાર, તે તમે ભક્તિ ધર્મ થકી કે આ ભૂ પર કે પ્રગટ્યા. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પૂર્વે કહેલું કે હું એમ કે બીજો અવતાર લઈશ, બીજો જન્મ લઈશ, તે કોઈ નહીં. પણ બ્રહ્માનંદ સ્વામી કહે છે એ જ આ ભક્તિ ધર્મના પુત્ર સાક્ષાત હરિકૃષ્ણ, સાક્ષાત સ્વામિનારાયણ રૂપે કે આ ભૂ પર, આ ધરા ઉપર કે પ્રગટ થયા. આવું બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર શેરી ભલે પણ સાંકળીના ત્રીજા પદની અંદર લખેલું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ જે કીધું વ્યાસ મુનિએ પૂર્વે કહી હતી તે વાત સાચી કરી. બરાબર. એટલે આ બધા આગાહીરૂપ ભગવાન પછી જ્યારે પોતે આ ધરા ઉપર પોતાનો અવતરણ થાય છે, ત્યાર પહેલાં પોતે પૂર્વ ભૂમિકા બાંધવા માટે પોતે ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે થઈને આવે છે. માતા પિતા ધર્મોદય ભક્તિનો પણ પ્રાદુર્ભાવ થાય છે. એટલે એ લોકો પણ પોતાનાથી શક્ય એટલો અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરે છે. પણ ભગવાન શ્રીજી મહારાજ જ્યારે છપાઈની અંદર એનો પ્રાદુર્ભાવ થાય છે, પછી પોતાની કર્મભૂમિને ગુજરાત બનાવવા માટે તેઓ પોતે નાની વયે જ ફક્ત 11 વર્ષની વયે ગૃહત્યાગ કરીને 7 વર્ષ સમગ્ર ભારતની અંદર વન વિચરણ કરી અને પોતાના ચરણ પદથી સમગ્ર ભારત ભૂમિને પવિત્ર કરતાં સમગ્ર તીર્થ ક્ષેત્રને પવિત્ર કરતાં ગુજરાતની અંદર આવી અને પોતે રામાનંદ સ્વામીને મળે છે. પછી રામાનંદ સ્વામી તેમને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નારાયણનું નામ આપે છે, અને પોતાની ધર્મધુરા જેતપુરની અંદર આપે છે. બરાબર. ગાદી બનાવી પોતાના આચાર્ય પદ આપે છે. પોતે પૂર્વે ઉદ્ધવ હતા, રામાનંદ સ્વામી જે હતા તે. એટલે આ ઉદ્ધવ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ આવે પછી આ જે બધા જે બહુ દૂષણો હતા ભારત ભૂમિની અંદર, એ સમગ્ર દૂષણો દૂર કરવા માટે ભગવાન શ્રીજી મહારાજ પોતે પોતાના જે મરીચાદિક ઋષિઓ જે આ ધરા ઉપર આવ્યા હતા તેમાં લગભગ 3000 જેટલા સાધુ સંન્યાસી જે ત્યાગાશ્રમની અંદર હોય છે તેને ગામો ગામ ફેરવી અને વિદ્યાનો ઉપદેશ કરાવે છે. અને જે ગુજરાતની અંદર મેં તમને વાત કરી તે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવ પહેલાં આ ધરા ઉપર જોઈએ તો નાની નાની જે કન્યાઓ હતી તેને દૂધ પીતી કરવામાં આવતી હતી, સ્ત્રીનું શોષણ થતું હતું. બરાબર. સ્ત્રી હતી તે જ્યારે વિધવા થાય તો સતી પ્રથા હતી, એટલે કે પોતાના પતિની ચિતાની અંદર તેમને જીવતી સળગાવી દેવામાં આવતી હતી. તદુપરાંત
ભારત વર્ષ નહીં પણ ગુજરાતની ખાસ વાત કરીએ તો ગુજરાતની અંદર કેવાતા મોટા રાજાઓ કે ઘરે ઘરે બહુ વ્યસનો હતા ને વ્યસનથી જ દરેક પોતાનું આર્થિક અને પોતાનું શારીરિક બે સ્વાસ્થ્ય ગુમાવી બેઠા હતા. એટલે એક સંપ્રદાયમાં એક કહેવત છે કે વ્યસનીના ફેલમાં કે સત્સંગીના રોટલા કે, એટલે કે વ્યસની જેટલા રૂપિયા વ્યસનની અંદર જે બગાડે છે એમાંથી તો સત્સંગીનું એક ઘર ચાલી જાય કે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બધા વ્યસનોથી મુક્ત કરાવ્યા, સતી પ્રથા બંધ કરાવી અને વિધવાઓને કીધું તમે ભગવાન ભજો, બરાબર, સ્વધર્મમાં રહીને બાળકીને દૂધ પીતી બંધ કરાવી, હિંસા બને. મુખ્ય જે ભગવાન શ્રીજી મહારાજે જે કાર્ય કર્યું ના ભૂતોના ભવિષ્યથી, બરાબર, જે યજ્ઞની આડની અંદર જે વૈદિક હિંસા થતી હતી તે વૈદિક હિંસા ભગવાન સ્વામિનારાયણે બંધ કરાવી. એવું સ્પષ્ટ રીતે સત્સંગી જીવન ભક્ત ચિંતામણી આદિ ગ્રંથમાંથી આપણે એની વિસ્તારથી આપણે એની વિગત જાણવા મળે છે. જ્યારે શ્રીજી મહારાજ ભુજ પધાર્યા હતા ત્યારે જગજીવન અને તેનો ભાઈ હતો તે હિંસામાં યજ્ઞ કરતો હતો, બરાબર. ભગવાન શ્રીજી હરિએ સ્પષ્ટ રીતે ના પાડી કે આ જે નિર્દોષ બકરા આદિ જે ચીસો પાળે છે તો આવા નિર્દોષ જે પ્રાણી છે તેનો વધ કરીને હિંસા કરવાથી ભગવાન ક્યારે પણ કે આપણા ઉપર રાજી ન થાય. માટે તમે યજ્ઞની અંદર 3 વર્ષ જૂની જે ડાંગર, જેને અજ નામથી કહેવામાં આવે, બરાબર, અજ યાને કે શું, અજની આહુતિ આપવી. અજ એને બકરો નહીં પણ શાસ્ત્રીય અર્થઘટન કરીને કીધું કે 3 વર્ષ જૂની જે ડાંગર જે ખાવામાં ઉપયોગમાં નથી આવતી, જમીનમાં રોપીએ તો પણ તેમાં છોડ ઊંઘતો નથી, તો આવી ડાંગરને યજ્ઞની અંદર આહુતિ આપીએ આપણે તો એનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ભગવાનની ભક્તિ થાય છે. ભગવાનનો દેવતાઓને ભગવાનનું શરીર માને આપણે યજ્ઞ કરીએ તો. એટલે આવું જે અહિંસામાં યજ્ઞ કરાવ્યા ભગવાને, પોતે જે બોલતા હતા તે વાણીમાં હતું, અનેક ઉપદ્રવો હતા. ભગવાન શ્રી હરિના આવા અહિંસામાં યજ્ઞ બંધ કરવા માટે ભગવાન શ્રી હરિએ જેતલપુરને દભાણની અંદર 2 મોટા અહિંસામાં યજ્ઞ કર્યા. 18 દિવસ લગીને હજારો બ્રાહ્મણોને જમાડ્યા અને એની અંદર આહુતિ આપી. તે પણ ફક્ત ને ફક્ત જે કહેવાતા આ અજ નામની આહુતિ કે ઔષધિઓ કે ઘી કે બીજી જે ઔષધિ તલ આદિ જે છે કે ભાત આદિની આહુતિ આપવામાં આવી અને એ યજ્ઞ નિર્વિઘ્ન પૂરા થયા. આજે જે તે સમયે કહેવાતા લોકો એમ કહેતા હતા કે હિંસા કરીએ તો યજ્ઞ પૂર્ણ થાય, અહિંસાવાળા યજ્ઞ પૂર્ણ થતા જ નથી, દેવતા કૃપાયમાન થાય, આવી રીતે ગભરાવતા હતા બધા જે પોતાના યજમાનોને. પણ ભગવાન સ્વામિનારાયણે આ બધી ઉપાધિઓ સહીને પણ પોતે અહિંસામાં યજ્ઞ કર્યા અને પોતે સ્પષ્ટ રીતે લખેલી શિક્ષાપત્રીની અંદર પણ કહ્યું છે કે દેવતા પિતૃ યજ્ઞ આદિકની વિશે પણ કે જીવની હિંસા ક્યારે નહીં કરી. કેવા જીવ? તો બોકડા, સસલા, મૃગલા આદિકની હિંસા ક્યારે ન કરવી. અહિંસા છે તે જ પરમ ધર્મ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે અહિંસાને પ્રાધાન્ય પદ આપેલું છે. હિંસાની પ્રવૃત્તિથી દૂર રાખેલા પોતાના સત્સંગીઓને. કારણ કે હિંસા ખાસ કરીને યજ્ઞની અંદર અને એની અંદર થતી તેને શાસ્ત્રના અર્થના અવળા અર્થ કરતા હતા. સમગ્ર ભગવાન સ્વામિનારાયણે પોતે સત્સંગ જીવન આદિકની ગ્રંથની અંદર વૈદિક ધર્મનું રહસ્ય સમજાવ્યું છે કે કેમ વેદની અંદર આ હિંસાવાળા વાક્ય છે તેનો અર્થઘટન શું કરવી. તો એનું જે હિંસા છે તેનું દમન કરવા માટે કે આ વેદાદિક શાસ્ત્રોએ એની આજ્ઞા આપેલી. યાને કે વેદ છે તે તો માતા તુલ્ય છે. મા ક્યારે પણ પોતાના બાળકનું અહિત ઈચ્છતી નથી, તેમ વેદ ક્યારે પણ કોઈ પણ જીવનું અહિત ઈચ્છતા નથી. એટલે એનો તાત્પર્ય જાણ્યા વગર આ કહેવાતા આસુરીમતીવાળા જે ફક્ત ને ફક્ત માંસ આદિકમાં રુચિવાળા છે તેઓ આનો ખોટો અર્થ કરી અને આ હિંસામાં યજ્ઞ કરતા હતા. તો ભગવાન શ્રીજી મહારાજે તેવા યજ્ઞના સંપૂર્ણ બંધ કરાવીને અહિંસામાં યજ્ઞ કર્યા. આજે પણ આપણે જોઈએ છે તો સમગ્ર ભારત વર્ષની અંદર મોટે ભાગે અહિંસામાં યજ્ઞ થાય છે. ખૂણે ખાંચે કાંઈ હિંસામાં યજ્ઞ થતા હોય તો બાકી આમ જોવા જઈએ તો સમગ્ર ભારત વર્ષની અંદર કહેવાતા કેટલાક રાઘવાચાર્ય આદિ જે ભાગવતના વક્તા છે ઉત્તર ભારતના, એવા પાલોપે છે કે હિંસા, પશુ હિંસા કરવી કે યજ્ઞની અંદર તો શાસ્ત્ર વિધાન છે, આ બધી વાત કરે છે. પણ એવું પ્રત્યક્ષ પ્રમાણ કાંઈ જોવા મળતું નથી. ભગવાન શ્રીજી મહારાજે
આવી રીતે મુખ્યત્વે જેતલપુર અને દભાણની અંદર અહિંસામય યજ્ઞ કરી અને સમગ્ર ભારત વર્ષ અને ગુજરાતને એક નવો ઉપદેશ આપ્યો કે વેદ જે છે તે હિંસામય નથી પણ અહિંસામય જ છે. સમગ્ર જીવ પ્રાણી માત્ર ઉપર દયાભાવ રાખવો, સર્વ જીવ હિતાવ, આવું ભગવાન શ્રીજી મહારાજનો જે ઉપદેશ હતો દરેક મુમુક્ષુઓની અંદર ઉતરી ગયો. કહેવાતા મોટા રાજાઓ હતા તે સમયની અંદર ભાંગ આદિકના નશામાં હતા, બરાબર, ગાંજો ચરસ આદિકના નશા કરતા હતા. તો ભગવાને તેમના કહેવાતા બધા ગાંજાના આદિકના નશા તેનાથી મુક્ત કર્યા અને ભગવાનની ભક્તિમાં જોડ્યા. ઘણીવાર ભાગવતના વક્તાઓ તેમાં ખાસ કરીને રાઘવાચાર્ય આદિક જે રાપ આલોપે છે, ભાગવતની અંદર લખેલું જ છે એ વસ્તુ કે ગુજરાતની અંદર જ્યારે ભક્તિ આવી ત્યારે કિરણ કે દુર્બળ થઈ ગયા, કે ભક્તિ હતી તે એનું સામ્રાજ્ય હતું તે કિરણ ઓછું થઈ ગયું. તો આનું જે આપણે જોઈએ તે સમયે ગુજરાતની અંદર ભક્તિ કેમ આવી રીતે પોતાના જે સામર્થ્યથી એ થઈ ગઈ તેનું કારણ આપણે જોવા મળે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્યત્વે પ્રબંધ જે ઉન્મત્ત ગંગા મહાત્મય કે દુર્ગપુર મહાત્મય તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં મોટે ભાગે વલ્લભીપુર આદિ જે પ્રદેશ છે તેની અંદર નાસ્તિકો હતા. તે નાસ્તિકો વેદનો નિંદા કરનાર હતા, વૈદિક ક્રિયાનો ત્યાગ કરનાર હતા. તો ભૂદેવ બ્રાહ્મણો આદિ જે ભિક્ષાવૃત્તિ આવાના ઘરેથી કરતા હતા, કાં તો તીર્થ કરવા માટે જે દ્વારકાદિકની તીર્થ કરવા માટે આ ગુજરાતમાં ભૂમિમાં જે આવેલા હોય તો તેને પ્રાયશ્ચિત પણ કરવામાં આવતું હતું. એટલે કે તેના સંસ્કાર યજ્ઞો ઉપવિત એટલે કે જનો આદિકના જે સંસ્કાર છે તે પાછા કરવામાં આવતા હતા. આટલું ભારતની અંદર તેમાં ખાસ કરીને ગુજરાતની અંદર દબદબો તો નાસ્તિક કહેવાતા બૌદ્ધ કે જૈન આદિક જે હતા તે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર તેઓ આવી રીતે વેદની નિંદક હતા. એ સમગ્રનો આવો ઇતિહાસ છે, બરાબર. એટલે આ ભાગવતની અંદર આ વાત લખાઈ છે. પણ ભગવાન સ્વામિનારાયણે એ જ ગુજરાતની ભૂમિને, જે ભૂમિને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે દ્વારકાદિકની અંદર પોતાની કર્મભૂમિ બનાવી હતી, તે જ ભગવાન શ્રીજી મહારાજે જે શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ જે છે જે નંદલાલો તે જ ધર્મલાલો, બરાબર. તો આ ધર્મલાલાએ સમગ્ર ગુજરાતને વ્યસનમાંથી મુક્ત કરાયું. ખોટા જે સતી પ્રથા કે સ્ત્રીઓનું જે શોષણ થતું હતું તેમાંથી મુક્ત રાખીને સ્ત્રીઓને અલગ રીતે સ્ત્રીઓને કે શિક્ષણ આપે. તો એવા બધા સ્ત્રીઓ થકી સ્ત્રીઓને શિક્ષણ મળે, આધ્યાત્મિક શિક્ષણ મળે. સ્ત્રીઓને પોતાની જે કળા છે તે કળાને આગળ લાવવા માટે ભગવાન સ્વામિનારાયણે આગવો પ્રયાસ કરેલો છે. એટલે આપણે જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેટલા પુરુષોના મંદિર છે તેટલા સ્ત્રીઓના મંદિરો છે. અને સ્ત્રીઓ આજે પણ આપણે જોઈએ છે, સાંખ્યોગી બાઈઓ જે છે જે કથા વાર્તા કરે છે તેની કથા સ્ત્રીઓ જ સાંભળે છે. અને સ્ત્રીઓનું બહુ મોટું યોગદાન છે. જ્યારે ભારત ઉપર પ્રહાર થયા હતા દુશ્મનોના, ત્યારે ભુજમાં રાતોરાત જે કહેવાતા જે આપણે વિમાનને લેન્ડ કરવા માટેની જમીનને બધી વાત છે, બરાબર, બહુ ઊંડા ઉતરતા નહીં અંદર. પણ આ સ્વામિનારાયણ સંપ્રદાય અને એમાં કહેવાતા બહેનોનો બહુ મોટો ફાળો છે. એ અમુક માણસો એમ કહે છે ને કે સ્વામિનારાયણ સંપ્રદાય કે ભગવાન સ્વામિનારાયણ કે સાધુઓએ કે આ ભારતની આઝાદી માટે શું આપ્યું, એ બધા ઇતિહાસ ભૂલી ગયા છે. હવે આપણે ઇતિહાસ એ લોકોને બધાને યાદ કરાવશું. સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતા એ પણ જોઈ લેવું, બરાબર. આવા લોખંડી પુરુષ પણ એના માતા પિતા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા, ભગવાન સ્વામિનારાયણને માનનારા હતા, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હતા વડતાલની અંદર. ત્યારે આવા પુત્ર રત્નની પ્રાપ્તિ સમગ્ર ભારત વર્ષને થઈ. તો આજે આપણે એનું નામ ગર્વથી લઈ શકીએ છીએ. આવા સરદાર વલ્લભભાઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની જ આપણે એક જાતનું એક ભેટ કહી શકીએ, બરાબર. કે સમગ્ર ભારત વર્ષને નવી દિશા, નવા વિચારો આપનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ, તેના માતા પિતા સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત અનુયાયી હતા. તેમના જ કહેવાતા પિતરા એટલે કાકાના છોકરા હતા તે તો સાધુ પણ બન્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. એનું લગભગ કૃષ્ણ સ્વરૂપદાસજી આદિ કે કૃષ્ણ જીવન નામ હતું, બરાબર. બહુ વિદ્વાન હતા, ભણેલા હતા. અને તેણે ગોપાળાનંદ સ્વામીની ગીતા ભાષ્ય, નિત્યાનંદ સ્વામીનો શાંડિલ્ય સૂત્ર ભાષ્ય અને નિત્યાનંદ સ્વામીનો શ્રી હરિદિગ્વિજય ગુજરાતીમાં એણે ભાષ્ય કરેલું છે. એટલે સ્વામિનારાયણ ભગવાને ગામો ગામ ફરી અને જે આ બધા વ્યસનથી અને કુપ્રથાથી
જે દૂષણ હતા તે બધા દૂષણો દૂર કર્યા અને માણસને માણસની રીતે જીવતો કર્યો. રોજ સવારે સ્નાન આદિ કરવું, ભગવાનની પૂજા કરવી, સદાચારમાં જીવતા કરી અને પોતે ધર્મથી નીતિથી ધન સંપાદન કરી અને ભગવાનની પાછળ જે 10મો 20મો ભાગ કાઢવો. આ બધી વસ્તુનો બોધ ભગવાન સ્વામિનારાયણ પોતે આપ્યો અને ભગવાન શ્રીજી મહારાજ પોતે ભગવાન હોવા છતાં પણ સ્વયં લોકને ઉપદેશ આપવાના માટે સ્વયં જાતે આ બધી વિધિ કરતા હતા. પોતાના ઈષ્ટદેવ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને માનેલા છે, પોતે સ્વયં જાતે એનું પૂજન કરતા હતા શ્રી કૃષ્ણ ભગવાનનું. બરાબર, એ બધી સંપ્રદાયની અંદર નોંધ લેવામાં આવી છે કે ભગવાન સ્વયં જાતે પણ વરતાલી પ્રદક્ષિણા ફરતા હતા, દંડવટ કરતા હતા. એટલે કે હાંભેવાળા મુમુક્ષુ જીવને તરત જ ઉતરી જાય કે ભાઈ ભગવાન હોવા છતાં પણ જો સ્વયં જાતે આવું કરે છે તો આપણાથી કેમ કે ન થાય. એટલે કરે બધા. ભગવાન સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે પોતે માથા ઉપર ઈંટો પણ ઉંચકી છે. પોતાના નંદ સંતો પાસે પણ મંદિરના નિર્માણ કાર્ય કર્યા. આજે જોઈએ છે તો કહેવાતા નાસ્તિક જે નિરાકારવાદી, એમાં ખાસ કરીને આર્ય સમાજી જે છે, જે આગળ આપણે વાત કરી જે બુદ્ધિસ્ટો અને જૈનો જે પ્રમાણે વેદના નિંદક હતા, તો આ વેદની ઓત લઈને જે છુપા નાસ્તિક તરીકે જે દયાનંદીઓ હતા તેઓએ ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતો અને ખાસ કરીને બીજા પણ ઇતર સંપ્રદાય કે સનાતન ધર્મ વિશે કે ભગવાન વેદ વ્યાસ કે ભગવાન કૃષ્ણ એને માનતા નથી અને એના વિશે અનાપ શનાપ જે બોલતા હતા, પણ ભગવાન સ્વામિનારાયણ તેના નંદ સંતો એ જે કાર્ય કર્યું તે એ જે મૂર્તિના નિંદક હતા, નિરાકારવાદી. આજે સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ ભારત વર્ષની અંદર આપણે જોઈએ તો આજે મંદિરોની અંદર મૂર્તિ પૂજાનો પ્રવાહ એકદમ વધ્યો છે. એ લોકોએ પણ કબૂલ કર્યું છે. બરાબર, કહેવાતા રામાનંદ જે દયાનંદી સાધુઓએ કે ભાઈ આજે મૂર્તિ પૂજામાંથી પબ્લિકને પ્રજાને પાછી વાળવી અશક્ય બાબત છે. આ જ ભગવાન સ્વામિનારાયણનો હરણફાળ ફાળો છે. જ્યારે શ્રીજી મહારાજ ગઢપુરની અંદર હતા ત્યારે મોટો ભવ્યથી ભવ્ય પોતે અન્નકૂટ ઉત્સવ કર્યો હતો. ત્યારે ચીન, તિબેટ આદિકથી, અફઘાનિસ્તાન આદિકથી જે બધા આવેલા અને ભેટો ભગવાનને સમર્પિત કરી હતી તેવું સ્પષ્ટ રીતે સત્સંગી જીવનમાં લખેલું. એટલે કે એ સમયની વિશે કોઈ પણ સાધનની સગવડ નહોતી તો સંતો પગપાળા ચાલીને કે ગાળાની અંદર છેક ચીન લગીને સત્સંગ કરવા જતા હતા, અફઘાનિસ્તાન લગીને સત્સંગ કરવા જતા હતા. બરાબર, એટલે કે સમગ્ર ભારત વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કર્યું હતું. સ્ત્રીઓને શિક્ષણ આપ્યું હતું. બરાબર, સ્ત્રીઓએ શિક્ષણ પોતાના નજીકના કહેવાતા પિતા પુત્ર આદિ પાસેથી લેવું તો પણ શિક્ષાપત્રીમાં ભગવાનની સ્પષ્ટ આજ્ઞા છે. એટલે સ્ત્રીઓને પહેલાં શિક્ષણથી જે ગુલામીના સમયની અંદર જે સ્ત્રીઓની પણ જે શોષણ થતા હતા, જે સ્ત્રીઓ હતી તેને શિક્ષણ પણ આપવામાં ન આવતું હતું, તો ભગવાન સ્વામિનારાયણે એ લોકોને શિક્ષણ આપતા કર્યા. જે કહેવાતા નીચ જાતિના લોકો પર જે શોષણ થતા હતા તેઓને પણ પોતાની કળાની અંદર આગળ લાવ્યા. બરાબર, જ્યાં જ્યાં જેનો ઉપયોગ હતો ત્યાં તેઓને એ પ્રમાણે અવકાશ આપવામાં આવ્યો. એટલે કે સમગ્ર ભારત વર્ષની અંદર જે મોટા મોટા રાજાઓ હતા તે બધા ખાસ કરીને ગઢડાના દાદા ખાચર જોઈએ, ધોલેરાના કે પછી જૂનાગઢના દરેકની અંદર આપણે જોઈએ એ બધા રાજાઓએ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા અને પોતાની કરોડો રૂપિયાની હજારો વીંગા જમીન છે તો અદ્યાપી પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધી જમીનો છે. જોઈએ તો આપણે એમ થાય કે ઓહો કેટલી જમીનો છે. તો આ બધું કાંઈ એમને એમ કાંઈ આપ્યું નહોતું. બરાબર, કારણ કે ભગવાન સ્વામિનારાયણના જે બધા પરચા જોયા હતા, ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર 16 ચિહ્ન હતા. શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ તલની અંદર 16 ચિહ્નનો જે ઉલ્લેખ છે તે ચરણ સ્વામિનારાયણ ભગવાનના એની અંદર 16 ચિહ્ન હતા. એટલે આપણા કહેવાતા નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય 42મા ઉલ્લાસની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રીજી મહારાજ એક જ કેમ છે. તો શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ તલની અંદર 16 ચિહ્ન હતા. તે જ 16 ચિહ્ન ભગવાન મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર પણ છે. એમ કે ને આજે પણ આપણે જોઈએ તેવા ચરણારવિંદો છે. ભગવાને હજારોની સંખ્યાની અંદર એને ચરણારવિંદની છાપો આપેલી છે. બરાબર, પૂજીએ છીએ આપણે. મારા ઘરે પણ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી ભગવાનના એક ચરણારવિંદ છે. શ્રીજી મહારાજની અસીમ કૃપાથી શ્રીજી મહારાજના વાળ કેસ છે તેની હું પૂજા કરું છું. એટલે કે શ્રીજી મહારાજને ભગવાન તારે માનનારો મોટો હતો. કહેવાતા ઇતિહાસકાર જે રેમ્બર્ટ વિલિયમે તો ત્યાં લગીને લખેલું છે
કે શ્રીજી મહારાજને એ સમયની અંદર સાક્ષાત 17 લાખ માણસો કે માનતા હતા ભગવાન ધામમાં ગયા ત્યારે એ સંખ્યા અત્યારે વધીને 2 કરોડ જેટલી થઈ ગઈ છે. 3000 ઉપરથી કે ઉપરાંત કે સાધુઓ હતા. એટલે ભગવાન સ્વામિનારાયણને તારે 17 લાખ માણસ માનતા હતા. અને વચનામૃત આદિની અંદર પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે લક્ષાવિધિ માણસો હોય કે લક્ષાવિધિ લાખો માણસો હોય કે ભગવાન સ્વામિનારાયણના ઉત્સવ સમયમાં આવતા હતા. એટલે ભગવાન શ્રીજી મહારાજના જે કહેવાતા ચરણારવિંદો કે ભગવાનના વસ્ત્રો કે ભગવાનના કેસ, ભગવાનના નખ, એ બધી વસ્તુઓનો પણ સંગ્રહ કરવામાં આવેલો છે. આજે વડતાલની અંદર કે અમદાવાદની અંદર કે એવા ભુજની અંદર કે ધોલેરાની અંદર દરેક જગ્યાએમાં જોઈએ છે તો શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના સંબંધને પામેલી દરેક વસ્તુઓના આજે પણ દર્શન થાય છે. ને બધી જે નિર્ગુણ વસ્તુઓ તેનો સ્પર્શ કરતાં જ આપણે પણ નિર્ગુણ થઈ જઈએ છીએ. અધ્યાવી પણ એવો દેવત જોવા મળે છે. બરાબર, એ ભગવાનના ખાસ કરીને 25 વર્ષ જેટલો ગાળો ગઢપુરની અંદર રહ્યા, દાદા ખાંચાના દરબારમાં રહ્યા. ત્યાં બધી જે જમીનો, ત્યાં બધા અક્ષરો ઓળધી આપણે ત્યાં જોઈએ છે તો ઘાટ સંકલ્પ માત્ર આપણા બંધ થઈ જાય છે. વડતાલની અંદર જોઈએ તો નંદ સંતો જ્યાં ઉતરેલા એ પ્રસાદીના સ્થાનકો, ગોપાલ સ્વામીના આદિકના આસનો પર જઈએ તો આપણા ઘાટ સંકલ્પો બંધ થઈ જાય. ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી. બરાબર, આવા બધા પરમ જે પ્રસાદીના સ્થાનકો અધ્યાપી એનો અનુભૂતિ આપણે આપે જ છે. તો આવા ભગવાન સ્વામિનારાયણ છે તેણે સમગ્ર ભારત વર્ષની અંદર તારે ભારત વર્ષ યાને કે આ બધો પ્રદેશ પણ આપણા તિબેટ છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે કે અફઘાનિસ્તાન લગીનો બધો વિસ્તાર હતો તે ભારત ખંડની અંદર જ આવતો હતો. બરાબર, ભારત વર્ષની અંદર જ આવતો હતો. સમગ્રની અંદર ભગવાન સ્વામિનારાયણ તેના સંતોએ ફરી અને સદવિદ્યાની પ્રવૃત્તિ કરી હતી અને સમગ્ર ભારતના લોકોને વૈદિક જ્ઞાન આપ્યું હતું. આપણે વચનામૃત અને સત્સંગી જીવન જોઈએ કે શિક્ષાપત્રી, તેની અંદર વેદનો સિદ્ધાંત છે તે સરળ રીતે સમજાવવામાં આવેલો છે. હવે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધામમાં ગયા પછી 5 વર્ષ રહીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર કહેવાતા જે અંગ્રેજ અધિકારીઓ ભારતને કેવી રીતે ગુલામ બનાવવું તેની જે વિચારધારા કરતા હતા, ષડયંત્ર કરતા હતા, ત્યારે ત્યાંના કહેવાતા અંગ્રેજોએ કીધું હતું કે ભારતને ગુલામ બનાવવું અશક્ય છે. આ ભગવાન સ્વામિનારાયણનો કાળ હતો. બરાબર, તો તેઓ સ્પષ્ટ રીતે કીધેલું છે કે ભારત વર્ષની અંદર ગામો ગામ એમ કે 1 કે 2 ગુરુકુળો છે, ત્યાં દરેક એમ કે શિક્ષિત વર્ગ જોવા મળે છે. અને એનું ટકાવારી પ્રમાણ કાઢેલું તો લગભગ 90-57% એમ કે ભારત વર્ષના કે લોકો છે તે શિક્ષિત છે. તેમાં સ્ત્રીઓ અને જે કહેવાતા નીચી જાતિના લોકો પણ પોતાની કલાથી માહિર છે કે જે 18 કલા હતી એ સંપૂર્ણ એ ગુરુકુળની અંદર શીખવવામાં આવતી હતી. તો અંગ્રેજોનો આ સ્પષ્ટ અહેવાલ કોઈ કદાચ જાણવો હોય તો મેં 2 વિડીયો બનાવેલા છે અંગ્રેજ, બરાબર, અંગ્રેજની બાબતના. ત્યાં તમે જોજો, એની લિંક આપેલી છે. કહેવાતા રાજીવભાઈ દીક્ષિત કે જેમના ગુરુ ધર્મપાલ બહુ મોટા ઇતિહાસકાર હતા, ગાંધીજીના નિકટના હતા. તેનો એ બધા ઐતિહાસિક પુરાવા જે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર જે દસ્તાવેજી પુરાવા છે એવા કેટલા હજાર પુરાવા છે તે બધા ભેગા કરીને એના સાઇટ પર મૂકેલા છે. એ બધા દસ્તાવેજી પુરાવાના આધારે આ બધી વાત કરું છું તમને. બરાબર, કોઈ ફેંકાફેંકી ગપ્પાની વાત નથી કરતો. એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરા ઉપરથી અંતર ધ્યાન થયા ત્યાર પછી જે 5 વર્ષ રહીને આ લોકોએ જે ભારત વર્ષનું સમગ્ર ફરીને એ કર્યું, એનો રિપોર્ટ આપ્યો, ત્યારે કીધું કે સમગ્ર ભારત વર્ષ છે તે એની પાસે અઢળક ધન છે. તેની અંદર સુરતની તો એવી વાત લખી એ લોકોએ કે સુરતમાં તો એટલું બધું ધન છે કે સમગ્ર જે દુનિયાના ધનને એક બાજુ ભેગું કરવામાં એને સુરતનું ધન, તો સુરત પાસે એટલું બધું ધન છે એમ કે. એટલે આ બધી વસ્તુ અંગ્રેજોએ પાર્લામેન્ટની અંદર કીધી હતી. તેના દસ્તાવેજી પુરાવા અદ્યાપી પણ આ રાજીવભાઈ દીક્ષિતની સાઇટ પર જોવા મળે છે. બરાબર, તો પછી એવા ભારતને ગુલામ કેવી રીતે બનાવવો તેની બધી યોજના કરવામાં આવી હતી, કાવતરા ઘડવામાં આવ્યા હતા. એટલે કે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી પણ 5 વર્ષ પછી આ લોકોએ જે અંગ્રેજોએ પોતાની પાર્લામેન્ટની અંદર ઇંગ્લેન્ડની અંદર જે કીધું હતું કે સમગ્ર ભારત વર્ષની અંદર ગુરુકુળો છે તેમાં શિક્ષણ આપવામાં આવે. આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણની અંદર કીધેલું. અંતિમ જે અધ્યાયો છે તેની અંદર કે પોતાના અવતાર પ્રયોજનનું કાર્ય ભગવાન સ્વામિનારાયણ વિચારે છે. તો સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે હું આ ધરા ઉપર આવ્યો તો સમગ્ર મારું કાર્ય પૂરું થયું.
દરેક એમ કે ભારત વર્ષની અંદર અત્યારે કે સદવિદ્યાની કે પ્રવૃત્તિ કે પ્રવર્તે એમ કરીને જે આખી બધી વાત લખેલી છે ને આજે અંગ્રેજો જે વાત કરે છે તે મળતી આવે છે બરાબર. ભારતની અંદર કોઈ ભીખ પણ માગતું નહોતું, દરેક સુખી હતા. પછી ધીરે ધીરે અંગ્રેજોએ ભારતને કેટલી વાર લૂંટીને ત્યાં ચાલ્યા ગયા. અંગ્રેજોને ભારત ઉપર 2 વાર શાસન કર્યું બરાબર. પહેલી વાર હતા તો ભાઈ ભારત છોડીને ચાલ્યા ગયા. પછી બીજી વાર જ્યારે આવ્યા ત્યારે એ લોકો આક્રમક રૂપે ભારતને ગુલામ બનાવવાની તમામ યોજના બંધ કરીને આવેલા. એને આગળ મેં વિડીયોમાં બે બધી વાત કરી એટલે પાછો એના પર ભાર આપતો નથી, ઊંડો ઉતરતો નથી. એટલે કોઈ જોવું હોય તો અવતારા ચેનલમાં જોજો, 2 વિડીયો બનાવેલા છે અંગ્રેજોનું બરાબર ઉદ્દેશીને કે ભગવાન શ્રીજી મહારાજનો કાળ અને અંગ્રેજોના કયા અંગ્રેજો હતા અને ક્યારે શું કર્યું સાલ હાથે બધું ઓળાડ્યું. એટલે આ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું કે ભારતની જે તેમાં ખાસ કરીને ગુજરાતની પ્રજાને અને આ બધું જે આધ્યાત્મિક ઉર્જા આપી તે ભગવાન સ્વામિનારાયણે જ આપી છે બરાબર. એટલે કેટલાક કહેવાતા ખૂબ મંડુકો આ બધી વસ્તુ સહન ન કરી શકશે, કારણ કે આજે સૂર્ય જે છે સહજાનંદી સૂર્ય મધ્ય આપણે જોઈએ તો આકાશની અંદર આવેલો છે, 4 દિશાની અંદર ફેલાય. સમગ્ર ભારતની અંદર નહીં પણ સમગ્ર દુનિયાની અંદર આજે સ્વામિનારાયણ વિજયતરામ થઈ ગયો બરાબર. સ્વામિનારાયણ ભગવાનનો ડંકો વાગી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ભગવાન સ્વામિનારાયણ જે સનાતન વૈદિક સિદ્ધાંતો છે તે દેશ વિદેશની અંદર ત્યાં સ્વામિનારાયણ ભગવાને જે સનાતન જે આપણે કે વૈદિક ધર્મ કે ભાગવત ધર્મ કે એકાંતિક ધર્મ જે કહીએ તે એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવી તો સ્પષ્ટ રીતે શ્રી વાસુદેવ મહાત્મ્યની અંદર બદ્રીપતિ નારાયણ પોતે નારદજીને ઉદ્દેશીને જે કહે છે તે સદવિદ્યાની પ્રવૃત્તિ ભગવાન સ્વામિનારાયણે અહીં કરી હતી આ ધરા ઉપર તો ફલિત થાય છે બરાબર. એટલે ભગવાન સ્વામિનારાયણના કાળની અંદર કોઈ દુઃખી નહોતું. ભગવાન સ્વામિનારાયણ પછી કહેવાતા મુખ્ય જે નંદ સંતોમાં આવેલા અગ્રેસર જે મુક્તાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે બરાબર, કે ગોપાળાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી જે બધા ધામમાં ગયા પછી આ અંગ્રેજોએ આ ધરા ઉપર આવીને અધર્મની પ્રવૃત્તિ કરી અને ભારત વર્ષને ગુલામ કર્યું બરાબર. પછી કફોળી સ્થિતિ થઈ હતી. બધો ઇતિહાસ મેં પહેલાં 2 વિડીયોના પ્રવચનની અંદર કીધેલો છે. એટલે આ થોડી તમને આ અલગ પ્રકારનો વિષય હતો, આ બાબતમાં કંઈ બોલ્યો નહોતો એટલે થોડું મેં આપણે કહીએ કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ જે આ ધરા ઉપર આવ્યા તેને શું કર્યું. તો અમુક માણસો જે આક્ષેપો કરે છે કે ભાઈ ભગવાન આ શું કર્યું, શું આપ્યું સ્વામિનારાયણ સંપ્રદાય, તો આ સમગ્ર બતાવી દેવું બરાબર કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની આ ધ્યાન તેમાં સૌથી મુખ્ય જોઈએ તો જે વૈદિક હિંસા હતી બરાબર તે ભગવાન સ્વામિનારાયણ બંધ કરાવી, મૂર્તિ પૂજા શરૂ કરાવી, પંચરાત્ર તંત્રની અંદર જે હતું ઠેર ઠેર ભગવાને મંદિર બનાવ્યા અને સધર્મની પ્રવૃત્તિ કરાવી. અને મુખ્યત્વે સ્ત્રીઓનું શોષણ થતું હતું કાં તો જે ઉત્સવ આદિની અંદર તો ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં સ્ત્રીઓ અને પુરુષોની સભા અલગ કરી અને સ્ત્રીઓ ઉપદેશ કરી શકે, સ્ત્રીઓના ગુરુ સ્ત્રીઓ જ હોય. એ બધી અનેક બધી જે ક્રાંતિકારી જે બધી શાસ્ત્ર અને સધર્મનું જે સ્થાપન કર્યું એ ભગવાન સ્વામિનારાયણનું બહુ આગવું પગલું હતું બરાબર. એની આજે નોંધ સમગ્ર ભારતની અંદર લેવાય છે ને એ પ્રમાણે જ ચાલે છે. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા મોદીજીએ જે કીધું બરાબર એના પર થોડું આપણે પ્રવચન કર્યું છે. એટલે એમણે કીધું હતું મોદીજીએ છેલ્લા વાક્યમાં કે શિક્ષાપત્રી અને વચનામૃત એની અંદર જે શિક્ષા આપી છે તે આપણે આપણું કર્તવ્ય છે કે છેક લગીને આપણે પુકારીએ એ પ્રમાણે આપણે વર્તીએ. તો આજે જોઈએ છે તો કાશીની અંદર પણ શિક્ષાપત્રી ઉપર જે અર્થદીપિકા નામની ટીકા સદાનંદ સ્વામીની છે તે ભણાવવામાં આવે છે. સોમનાથ યુનિવર્સિટીની અંદર પણ આ બધા ભાષ્યો ભણાવવામાં આવે છે. અને વચનામૃતના પાને પાને આપણે જોઈએ તો વેદના રહસ્યો, પંચરાત્ર ઇતિહાસ એટલે કે મહાભારત પુરાણો, શ્રીમદ ભાગવત આદિના જે સિદ્ધાંત રહસ્યાર છે તેની અંદર લેવામાં આવેલા છે. એટલે એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ, સનાતન ધર્મ એનું પ્રતિપાદન કરનાર કોઈ હોય હાલને કલયુગની અંદર હળાર શ્રી કૃષ્ણ નારાયણના અંતર્ધ્યાન પછી તો એક ભગવાન સ્વામિનારાયણ છે, તેના સંપ્રદાયને એના ફાળે જાય છે. અને ભગવાન સ્વામિનારાયણે 3000 જેટલા સાધુ બનાવેલા હતા. બિહારીલાલજી મહારાજે કીધું કે લક્ષાવિધિ જે માણસો છે તેના મનને પોતાની અંદર કે અંકુશમાં રાખે બરાબર, એનું નિયમન કરે તે જ અવતારી પુરુષ કહેવાય. એટલે આ ભગવાન સ્વામિનારાયણનો અવતારી પુરુષને મોટું લક્ષણ હતું.
મેં તમને વાત પણ કરી કે ઇતિહાસના જાણકાર રેમન્ડ વિલિયમે કીધું હતું કે 17 લાખ જેટલા માણસો ત્યારે ભગવાનને ભગવાન તરીકે માનતા હતા. એ સંખ્યા તો જે બહુ વધી ગઈ, તો 2 કરોડ લખી પણ એનાથી પણ વિસ્તૃત છે. બરાબર, વિશેષ કંઈ કહેતા નથી. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.